આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર કરાયેલા દમનના વિરોધમાં ભાજપ કાર્યાલય ખાતે આપના કાર્યકરો પહોંચવાના હોવાની વાતને લઈને ભાજપ કાર્યાલયે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો હતો અને ઉચ્ચ અધિકારીઓ પણ બંદોબસ્તમાં હાજર રહ્યા હતા. તો ભાજપના કાર્યકર્તાઓએ આપના કાર્યકર્તાઓને માર્યો હતો અને પોલીસે આપના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. સુરતમાં સામાન્ય સભાને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ વિરોધ અને ધરણા કર્યા હતા, જ્યાં તેઓ પર દમન ગુજારવામાં આવ્યું હતું. આપના કોર્પોરેટરનું ગળું દબાવવાની સાથે મહિલા નગરસેવકના કપડાં ફાડી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા હતા. તો પોલીસ દ્વારા પણ આપના નગરસેવકોની ફરિયાદ ન લેવાઈ હોવાનો આક્ષેપ કરી આપના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા આવવાનું હોવાની વાત બહાર આવી હતી, જેને લઈને ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિરોધ કરવા આવેલા આપના કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. તો વિરોધ કરવા આવેલા આપના કાર્યકરો સાથે ભાજપના કાર્યકરોનું ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. હર્ષ સેટા સાથે અશર કુરેશી.